નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વધુ એક એસે પેરેગ્રાફની વાત કરવાના છીએ. દોસ્તો, આ વિડિયો લેક્ચર એક કોરોના વાયરસ વિશે નિબંધ પોઈન્ટ્સ આપેલા છે, નજર કરો. એક્ઝામ પેપરની અંદર તમને આવી રીતે પોઈન્ટ્સ આપવામાં આવશે. એ પોઈન્ટ્સના આધારે તમારે એક પેરેગ્રાફ લખવાનો રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા એક પ્રયત્ન છે કોવિડ-19 વિશે ડિટેલમાં એક જનરલ માહિતી આપવાનો. તેના આધારે તેના વિશેના જુદા જુદા એસે બનાવી શકો છો. આમાંથી તમને જે ભાગ યોગ્ય લાગે તે ભાગ લઈને તમે તમારો પેરેગ્રાફ બનાવી શકો છો. યાદ રાખો દોસ્તો, આપણે નિબંધ મિનિમમ 3 પેજ એટલે કે 3 પેરેગ્રાફમાં બનાવવાનો હોય છે. ઓકે દોસ્તો, લેટ્સ સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, કોવિડ-19 શબ્દ કોણે નથી સાંભળ્યો? આમ તો આ એસેની શરૂઆત કરવી હોય તો આપણે એમ પણ કરી શકીએ ને કે who does not know the word, કે who does not hear the word COVID-19. બરાબર, આ રીતે પણ તમે શરૂઆત કરી શકો. અહીંયા એક શરૂઆત કરવા પ્રયત્ન કર્યો છે, બરાબર, જે છે ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવનાના ભાગરૂપે. ઇન્ટ્રોડક્શન. કોરોના વાયરસ એટલે શું? કોરોના વાયરસ, which is commonly called COVID-19, is an infectious disease. આ એક ચેપી રોગ છે કે જેને આપણે કોવિડ-19 તરીકે ઓળખીએ છીએ. તે એક ચેપી રોગ છે. ડીઝીઝ, DIACAC, આ રીતે સ્પેલિંગ યાદ રાખો. The name COVID-19 is made of 4 different words. આમ તો કોવિડ-19 જે વર્ડ છે તે 4 શબ્દોનો બનેલો છે, જેને આપણે સમજવા પ્રયત્ન કરી. કો મતલબ શું છે? કો સ્ટેન્ડ્સ ફોર કોરોના, VI stands for virus, and D stands for disease, and 19 stands for 2019. Friends, it causes illness. આ વાયરસ ને કારણે બીમારી ફેફસામાં થાય છે. એટલે ઇટ કોઝિસ ઇલનેસ ઇન ધ રેસ્પિરેટરી સિસ્ટમ ઓફ હ્યુમન. માનવીની રેસ્પિરેટરી શ્વસન તંત્રને લગતી જે બીમારી છે તે સર્જાય છે. ઇટ ઇઝ અ ન્યૂ વાયરસ that is impacting the whole world badly. એક એવો નવો વાયરસ છે કે જે પૂરા વિશ્વને બહુ ખરાબ રીતે બરાબર ઇમ્પેક્ટ કરી રહ્યો છે દોસ્તો. ઇટ ઇઝ સ્પ્રેડિંગ થ્રુ કોન્ટેક્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન. અને આપ સૌ જાણો છો કે પર્સન ટુ પર્સન એકબીજાના સંપર્ક કરવાથી આ રોગ ફેલાય છે. ઓલવેઝ રિમેમ્બર, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલા પાડ બાંધો. તમને કોઈ રોગ થાય અને પછી તમે એનો ઈલાજ કરો, એ પહેલા જ એની કાળજી કેમ ન લઈએ દોસ્તો? ત્યારે આપણે એ સમજી લઈએ કે હાઉ ટુ કોવિડ-19 સ્પ્રેડ, કેવી રીતે ફેલાય છે, હાઉ ઇટ ઇઝ સ્પ્રેડ. COVID-19 was firstly identified in November 2019 in Wuhan, the city of China. આપ સૌ જાણો છો કે આઈડેન્ટિફાઈ ક્યારે થયો અને ક્યાં થયો. તો આ વાક્યથી તમે તમારા નિબંધની શરૂઆત પણ કરી શકો છો, બરાબર. ઇન માર્ચ 2020, WHO, World Health Organization, declare the COVID-19 outbreak the pandemic. વિદ્યાર્થી મિત્રો, WHO દ્વારા આ રોગને એટલે કે વાયરસને એક મહામારી જાહેર કરવામાં આવી. Now it has spread throughout the world. હવે તો તે પૂરા દેશમાં એટલે કે પૂરા વિશ્વમાં ફેલાઈ ગયો છે. લગભગ more than 180 countries of the world. દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. It affected more than 50% population of the world. 50% વધારે લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે.
ધ વાયરસ ઇઝ સ્પ્રેડ બાય ધ ડ્રોપલેટ્સ. કેવી રીતે ફેલાય છે? હાઉ ઇટ ઇઝ સ્પ્રેડ? આપણો મુદ્દો એ છે તો કે વાયરસ ઇઝ સ્પ્રેડ બાય ધ ડ્રોપલેટ્સ. ડ્રોપલેટ્સ જે બુંદ છે જનરેટેડ ફ્રોમ ધ કફ. હવે આપણે કફ ઉધરસ હોય, બરાબર, સ્નીઝ, છીંક આવે અને એમાં જે ડ્રોપલેટ્સ બહાર પડે. હવે એક છીંક ખાઈએ ને તો કેટલી મોટી સંખ્યામાં ડ્રોપલેટ્સ બહાર પડતા હોય છે. રૂમાલ ન રાખીએ, નેપકિન ન રાખીએ, એનું પ્રિકોશન્સ ન લઈએ તો કેટલી મોટી સંખ્યામાં એ ફેલાય છે અને એ જેના શ્વાસમાં જાય એમાં રોગ થાય. તો અહીંયા શું છે? કફ અથવા તો સ્નીઝિંગ, એના દ્વારા જનરેટ થતા જે ડ્રોપલેટ્સ છે, બરાબર, એનાથી આ વાયરસ ફેલાય છે ઓફ એન ઇન્ફેક્ટેડ પર્સન. પણ કયા વ્યક્તિના છીંકવાથી, કયા વ્યક્તિની ઉધરસથી, કયા વ્યક્તિના ડ્રોપલેટ્સથી? તો કે જે ઇન્ફેક્ટેડ છે એવા વ્યક્તિના ડ્રોપલેટ્સથી આ વાયરસ ફેલાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો કે તમે પણ COVID-19 વિશે અંગ્રેજીમાં લખી શકો છો અને ઇવન સ્પીચ પણ આપી શકો છો. બી કોન્ફિડન્ટ. હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે તમે આ ચેનલ પર જો બરાબર ટોપિક વાઇઝ ભણતા રહેશો તો તમને અંગ્રેજીમાં કોઈ પાછા નહીં પાડી શકે. ચલો હવે કોરોના વાયરસના સિમ્ટમ્સની વાત કરી લઈએ દોસ્તો. અહીંયા જુઓ, COVID-19 symptoms can be very mild to severe. આમ તો આ ડિઝીઝના જે સિમ્ટમ્સ છે, લક્ષણો છે, તે એકદમ કહેવાય ને માઇલ્ડથી લઈને સિવિયર સુધી છે. આમ એકદમ નોર્મલ કહી શકાય એવા પણ છે ને અત્યંત સિવિયર કહી શકાય, બરાબર. એટલે બંને ટાઈપના છે. સમ પીપલ હેવ નો સિમ્ટમ્સ. વળી કેટલાક લોકોને તો સિમ્ટમ્સ દેખાતા પણ નથી અને પોઝિટિવ હોય. વિચાર કરો. ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ આર ફીવર. પણ હું તમને એટલું ચોક્કસ કહીશ કે તમારે એસેમાં લખવું હોય કે તમારે સ્પીચ આપવી હોય ને એમાં લખવું હોય, તમારા નાના ભાઈ બહેનને શીખવવું હોય, તમારા સ્ટુડન્ટ્સને તૈયાર કરાવવું હોય તો તમે આ તો લખજો જ કે ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ આર ફીવર, ડ્રાય કોફ એન્ડ બ્રીથિંગ પ્રોબ્લેમ્સ. બરાબર, આ તો છે જ. તાવ છે, સૂકી ખાંસી છે અને શ્વાસોશ્વાસની તકલીફ છે, સમસ્યા છે. બિસાઇડ્સ ધીઝ સિમ્ટમ્સ, આ સિમ્ટમ્સ ઉપરાંત બીજા કયા છે? તો કે લાઈક ફેટીગ, થાક લાગે તમને. આમ સવાર પડે ને તો તમને એમ થાય ઉઠવું નથી, કશું કામ જ નથી કરવું, કામે જવું જ નથી, આજ વાંચવું જ નથી, આજ ઉતરવાઈ પેપર લખવું જ નથી, પ્રેક્ટિસ જ નથી કરવી. આવા અનેક વિચાર. ફેટીગ, થાક, સોર થ્રોટ, તમારું ગળું સુકાઈ જાય, એકદમ ખરડાય, તમને ઉધરસ આવ્યા કરે, ગળામાં બળતરા થાય, મસલ પેઇન, તમારા મસલ્સ દુખે, બરાબર, સ્નાયુઓ, અને તમને આમ આખું આમ જકડાઈ જાય શરીર. એન્ડ લોસ ઓફ ટેસ્ટ એન્ડ સ્મેલ. અને ટેસ્ટ અને સ્મેલ જતી રહે તો સમજવાનું કે તમે કોરોના વાયરસના ભોગ બન્યા છો. કેન ઓલ્સો બી સીન ઇન ધ પેશન્ટ્સ ઓફ COVID-19. તો દોસ્તો આ ટાઈપના સિમ્ટમ્સ કોરોના પોઝિટિવ વ્યક્તિમાં જનરલી જોવા મળે છે. પણ મારે તમને એ કહેવું છે કે નિબંધની અંદર આપણે પ્રિવેન્શન શું કરવાના છે. મેઇન વસ્તુ આ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો જુઓ, પ્રિવેન્શન ઓફ COVID-19, હવે એમાં સૌથી વધારે મહેનત કરવાની છે દોસ્તો. તો જુઓ જી, એઝ વી નો, આપણે જાણીએ છીએ કે નો પ્રોપર ડ્રગ હેઝ બીન ડેવલપ્ડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ધીઝ ડિઝીઝ યટ. આજ દિન સુધી આ ડિઝીઝ માટે કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ એટલા માટે નથી થતી કેમ કે ડ્રગ્સ ક્યાં, કોઈ પ્રોપર દવા, કોઈ હમણાં વેક્સિન શોધાઈ છે. બાકી તમે જુઓ એની કોઈ પ્રોપર દવા તો હતી નહીં.
તો એની સારવાર કઈ રીતે થાય. એટલે વેક્સિન જ ઈલાજ છે ને હવે વેક્સિન શોધાઈ છે એટલે રિઝલ્ટ આપને મળશે. પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી ક્યોર ઓફ ઇટ. એટલે એકમાત્ર આવી બધી મહામારીનો ઈલાજ જો કોઈ હોય તો એ છે પ્રિવેન્શન. બરાબર, અટકાવવું તે, રોકવું તે. There are some precautions that we can do to avoid infections. ઇન્ફેક્શન્સને અવોઇડ કરવા માટે કેટલાક પ્રિકોશન્સ આપણે જોઈએ. તો ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ એન્ડ ક્યોર કોરોના ઇફેક્ટિવલી વેરિયસ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર રિક્વાયર્ડ. દોસ્તો, વિવિધ પ્રકારના મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂર છે, તો જ આપણે પ્રિવેન્ટ કરી શકશું. અહીં ઇન ઓર્ડર ટુ હેતુ બતાવે છે. વિથ વ્યુ ટુ અને ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવો જોઈએ. હેતુ બતાવવા માટે છે. ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ આવે છે, જ્યારે વિથ વ્યુ ટુ સાથે આઈએનજી પ્રત્યેવાળું રૂપ આવે છે. વી નીડ પીપીટી કિટ્સ ફોર અવર ફ્રન્ટિયર કોરોના વોરિયર્સ લાઈક ડોક્ટર્સ એન્ડ નર્સિસ. આપણે પીપીટી કિટનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને ડોક્ટર્સ અને નર્સિસ એનો ઉપયોગ કરે છે, તેમ છતાંય કેટલાક ડોક્ટર નર્સિસ આવા વોરિયર્સ છે એ પણ આ રોગના ભોગ બન્યા છે. કેટલાકે પોતાનું જીવન પણ ગુમાવ્યું છે. વિચાર કરો કે જે બીજાની સારવાર કરે છે એમને આ રોગના ભોગ બનવું પડ્યું છે, એને પોતાના જીવન ગુમાવવા પણ પડ્યા છે. એટલે પ્રિકોશન્સ તો જરૂરી છે. હું તમને કેટલાક એના પ્રિકોશન્સ માટેના સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું. આશા રાખીએ કે તમને એ સ્ટેપ ગમે તો લાઈક કરજો, શેર કરજો. દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેણે ચેનલમાં ખૂબ વિડીયો જોયા છે, ખૂબ ટોપિક શીખ્યા છે, પણ ચેનલને આજ દિન સુધી સબસ્ક્રાઇબ નથી કરી. એ હજી જાણવા મળતું નથી દોસ્તો કે આપણે જ્યાંથી મેળવીએ છીએ સ્ત્રોત જે છે એને આપણે સબસ્ક્રાઇબ નહીં કરીએ તો શું કરશું દોસ્તો? આપણે થિંક યોર સેલ્ફ દોસ્તો. જરૂરી છે દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને નવા વિડીયો મળવાના છે, પહેલા મળવાના છે. ચાલો, પ્રિવેન્શન માટે અહીં તૈયારી કરો. તો અહીંયા તમારા સ્ટેપ યાદ રાખજો. પહેલું સ્ટેપ છે કવર યોર નોઝ એન્ડ માઉથ વિથ માસ્ક ઓર અધર ક્લોથ્સ. કોઈ પણ કપડું એવું થોડું છે તમારી પાસે માસ્ક નથી. અરે રૂમાલ છે, મફલર છે, કોઈ બી ટુકડો છે કાપડ. વોશ હેન્ડ્સ રેગ્યુલરલી વિથ સોપ એન્ડ સેનિટાઈઝર. હાથની સફાઈ. મેન્ટેન અ ડિસ્ટન્સ ઓફ એટલીસ્ટ 5 to 6 feet. બે વ્યક્તિ વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું છે. સામાજિક અંતર જે શબ્દ વાપરીએ છીએ સોશિયલ ડિસ્ટન્સ, એના કરતાં આપણે એ સમજીએ કે મેન્ટેન કરીએ ડિસ્ટન્સને, એટલે કે નજીકથી કામ ન કરીએ. સંબંધ તોડવાની વાત નથી. અવોઇડ ટચિંગ યોર આઈસ, નોઝ એન્ડ માઉથ. આંખ, નાક, મોઢાને વારંવાર ટચ ન કરો, ટાળો. ગેટ યોર સેલ્ફ ટેસ્ટેડ ફોર કોરોના ઇન ધ હોસ્પિટલ. જરૂર લાગે તો ટેસ્ટ કરાવી લો. ટેક સચ થિંગ્સ વિચ બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. તમે એવી વસ્તુ, એવો ખોરાક લ્યો આયુર્વેદિક, હોમિયોપેથિક, કે જે તમારું ઇમ્યુનિટી બૂસ્ટ કરે. કેમ આપણે લેમન જ્યુસ પીએ છીએ. તો આ વસ્તુઓ કરો કે તમારી ઇમ્યુનિટી વધે તો આપમેળે રોગ દૂર થઈ જશે. અને રોગની સૌથી મોટી જો કોઈ દવા હોય તો એ છે ડરનો નાશ. ડર ખતમ, રોગ ખતમ. દોસ્તો, હવે આ વિડીયો લેક્ચરની અંદર તમને હું ઇમ્પેક્ટ ઓફ COVID-19 બતાવું છું. ચાલો, ધ વર્લ્ડ ઇકોનોમી હેઝ ક્રેશ્ડ. અસર શું પડી આ રોગથી? તો ધ વર્લ્ડ ઇકોનોમી હેઝ ક્રેશ્ડ એન્ડ સફર્ડ હેવી લોસ ઓફ બિઝનેસ. બિઝનેસ બધા સફળ થયા અને ઇકોનોમી આખી ક્રેશ થઈ ગઈ, ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ધ ગવર્મેન્ટ ડિક્લેર્ડ લોકડાઉન ટુ બ્રેક ધ ચેઇન ઓફ COVID-19. હવે આ ચેનને બ્રેક કરવા માટે ગવર્મેન્ટે શું પગલાં લીધા? તો કે લોકડાઉન જાહેર કર્યું. હવે 100 days લોકડાઉન એવર ડન ઇન હિસ્ટ્રી. ઇતિહાસમાં કદી આપણે સાંભળ્યું નથી જન્મથી માંડીને આજ દિન સુધી. અને આવા લોકડાઉન, વિચાર કરો, ધંધો રોજગાર બધું ઠપ, લોકોને ખાવાના ન રહ્યા. વિચાર કરજો. પીપલ હેડ ટુ ફેસ લોટ ઓફ ટ્રબલ્સ ડ્યુ ટુ ઇટ. અને લોકોને મુશ્કેલી જે સહન કરવી પડી ને એ લોકો જ જાણે. મૂંગી ઠોકી મનમાં જાણે. બીજાને શું ખબર પડવાની છે? ગરીબાઈ હોય એને ખબર પડે ગરીબી શું છે. ધ લેબરર્સ હુ અર્ન એન્ડ ઈટ ડેઇલી. હવે જો રોજનું જે કરવાવાળા હતા, વિચાર કરો એને શું હાલત થઈ. મજૂરની હાલત શું થઈ?
આઉટ ઓફ ફૂડ, એ તો ખોરાક વગરના થયા ને. વિચાર કરો, એને તો ખોરાક વગરના થયા ને. They don't have any work because all the economical, social and educational activities were closed for a long time. ઇકોનોમિકલ ને સોશિયલ ને એજ્યુકેશનલ બધી જ એક્ટિવિટી લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી. હવે એને કારણે તેઓની પાસે કંઈ કામ ધંધો જ રહ્યો નહીં. હવે વિચાર કરો, કામ ધંધો જ નથી, બીજા શું ખાય? રોજે રોજનું કરતા હોય, શું કરે? વિચાર કરો. That is the problem. Yes, most important sentence दोस्तों. Due to corona, education, flights, sports, events, festivals, social occasions, tourism, etc. were badly affected. આ તો ખાલી એક સેમ્પલ છે. આવું તો ઘણું બધું લખી શકું. Millions of people have lost their jobs and trades and business. લોકોએ પોતાના જોબ, ધંધા, નોકરી, રોજગાર ગુમાવ્યા. We have seen some positive effects of lockdown. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મહામારી છે, કોઈ પણ સમસ્યા છે, એનું નિવારણ તો હોય જ છે. બરાબર? એક સિક્કાની બે બાજુઓ છે. જેમ નેગેટિવ ઇમ્પેક્ટ છે એમ એની પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળી છે. લાઈક ડિક્રીઝ ઇન એર એન્ડ નોઇઝ પોલ્યુશન, ઘટાડો થયો છે પોલ્યુશનમાં. ડિક્રીઝ ઇન ક્રાઇમ એન્ડ એક્સિડન્ટ રેટ્સ, ક્રાઇમ અને એક્સિડન્ટના રેટમાં પણ ઘટાડો થયો છે દોસ્તો આ સમયગાળા દરમિયાન. તદુપરાંત વાત કરું, મોર ઓવર ધ પેન્ડેમિક હેવ provided an opportunity to education technology platforms to strengthen their learning management system. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ જો ફાયદો થયો હોય ને તો એજ્યુકેશન પ્લેટફોર્મ, કારણ કે એને તક મળી ડેવલપ થવાની. ડ્યુ ટુ ઈ લર્નિંગ સ્ટુડન્ટ્સ આર ટેકિંગ ઓનલાઈન નોટ્સ. વિદ્યાર્થીઓ આજે ઓનલાઈન નોટ મેળવતા થયા છે. એન્ડ પ્રિપેરિંગ ડિજિટલાઇઝડ કોપીઝ ઓફ ધ વર્ક, તેમના વર્ક, હોમવર્ક, પેપર્સ વગેરે ઓનલાઈન કરી રહ્યા છે. વિચ સેવ્સ પેપર એન્ડ બેનિફિટ્સ ધ એન્વાયરમેન્ટ. કાગળનો બચાવ અને પર્યાવરણનું રક્ષણ એ જ એકમાત્ર એનો હેતુ છે. તો અહીંયા પર્યાવરણ પણ આ રીતે બચ્યું છે, એ બી એક પોઝિટિવ અસર છે. મેની સ્ટેપ્સ હેવ બીન ટેકન બાય ગવર્મેન્ટ ટુ સપોર્ટ પીપલ. લોકોને સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટે પણ કોઈ કચાશ છોડી નથી. વિશ્વના ઘણા બધા દેશોમાં તમે જુઓ ને તો ધજાગરા ઉડી ગયા છે. બરાબર છે? અને લોકો રોડે ચડ્યા છે. જ્યારે ભારત જેવા દેશની અંદર આજે ઘણી બધી પરિસ્થિતિ કંટ્રોલમાં છે, એનું કારણ છે ગવર્મેન્ટે લીધેલા પગલાં. વિદ્યાર્થી મિત્રો, ઇટ હેઝ રિલીઝડ મોર દેન 20,000 crore funds ફોર ધ કોરોના અફેક્ટેડ પીપલ. બહુ બધો ફંડ ગવર્મેન્ટે રિલીઝ કર્યો છે અફેક્ટેડ લોકો માટે. આ ખાસ એક પગલું લીધું છે. COVID-19 hospitals and wards have been set up immediately. તાત્કાલિક શહેરમાં, તાલુકાઓમાં હોસ્પિટલ્સ, વોર્ડ્સ સ્પેશિયલ ઇમિડિયેટ સેટઅપ કરવામાં આવ્યા. કોરોના વોરિયર્સ હેવ પ્લેડ અ પ્રેઇઝવર્ધી રોલ. અને કોરોના વોરિયર્સ જેને કરો છો ને તમે, એને છે પ્રેઇઝવર્ધી, પ્રશંસા કરવી પડે એવા, વખાણવા લાયક એવો રોલ ભજવ્યો છો. અને એનજીઓએ પણ કોઈ કચાશ છોડી નથી દોસ્તો. એનજીઓઝ આર ઓલ્સો પુટિંગ ધેર બેસ્ટ ઇફર્ટ્સ ફોરવર્ડ. અને એ લોકોએ પણ એટલું જ કામ કર્યું છે. આમ દરેક તબક્કે જેનાથી જે થયું તે કામ કરવાનું શરૂ જ રાખ્યું છે. કન્ક્લુઝનમાં તમે એટલું લખજો, બરાબર? કોરોના વાયરસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિવિયર ઇસ્યુઝ ધેટ આર બીંગ ફેસ્ડ બાય ધ પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આ એક એવો ઇસ્યુ છે દોસ્તો, સિવિયર, કે જે લોકો દ્વારા આજે ફેસ કરવામાં આવે છે, એનો સામનો કરવામાં આવે છે. ઇટ ઇઝ નેસેસરી ધેટ વી કમ આઉટ ઓફ ધીસ સિચ્યુએશન એઝ સુન એઝ પોસિબલ. શક્ય એટલા જલ્દી આપણે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળીએ એક બહુ જરૂરી છે. અને આપણે સાથે મળીને આ કામ કરવાનું છે. બરાબર છે? બરાબર? દવાઈ ભી કડાઈ ભી, આ સૂત્રને આપણે ફોલો કરવાનું છે. ટુગેધર વી ઓલ કેન બ્રિંગ એન એન્ડ ટુ ધીસ પેન્ડેમિક ઇન નિયર ફ્યુચર. નજીકના ભવિષ્યમાં આપણે આ મહામારીને રોકી શકીએ. બસ એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. ધેટ્સ અ પ્રેયર ટુ ગોડ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને કોરોના વાયરસ વિશે ઘણી નાની મોટી ડિટેલ્સ મળી છે. તમે એમાંથી તમારો નિબંધ ચોક્કસપણે બનાવી શકશો, એમાં કોઈ શંકા નથી. બરાબર છે? સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. અહીંયા આપણે આ નિબંધને અંત તરફ લઈ જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપને સ્ટુડન્ટ વિઝાને લગતું કોઈ કામ હોય તો આ નંબર પર અમારો સંપર્ક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો. ધન્યવાદ. ફરીથી નવા ટોપિક સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.